જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે દાંતીવાડા અને ચંદીસરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રેક કારને અડફેટે લીધી હતી, જેમાં એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગાડીમાં 3 જણા હતા, જેમાંથી 2 જણ ભાગી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મોહસિન ખાને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક તળાવમાં જઈ ખાબકી હતી અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. રિપોર્ટર મકબૂલ ખાન મંડોરી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાંતીવાડા. આ એક્સિડન્ટ થયો એવી તમને ખબર શું પડી? અમને 5 વાગે ફોન આવ્યો હતો, ત્યારે ખબર પડી એક્સિડન્ટ થયો. ઘરેથી કઈ તો નીકળ્યા છે ને? ઘરથી એમ નીકળ્યો તો કે મેં મંદિર જાઉં છું, 10-15 મિનિટ વાંચો આવું. તમે ઘરે આવ્યો રાતના 11 વાગે, મેં ફોન લગાવ્યો તો સ્વિચ ઓફ હતો. બરાબર. તમને જાણ કઈ રીતના થઈ? જાણ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો મારા દિમાગ પર. શું નામ છે હેડ કોન્સ્ટેબલનો ભાઈનો? જાણ પોલીસ સ્ટેશનથી આવી? નામ છે મોહસિનભાઈ. બરાબર.